મોર્નિંગ. ચા પીધી? ચાય પીધી બોમ્બે કરી નહીં મનસા એકલી નહીં કર્યું હા મારી બેન. આ તો બધું કોમ વહેલા બહુ વહેલું પતી ગયું નહીં? મોર્નિંગ મોર્નિંગ મજા આવે મોર્નિંગમાં વહેલું ઉઠવાની નહીં? અલી લઈ જાય હે તો જાદુ છે મજા. આપણે શું કરવા જઈએ? વાલોડ કરી યાર બહુ બધી વાલોરો બાકી છે ને તોડી લઈએ. મને તો દેખાતી જ નહીં પહેલા. મને તો લંખો માર્યું. લે તું પકડ, હું તોડું છું. આહા આ વાલોરનું શાક ખાવું બહુ મસ્ત લાગે. લે હા અને પાઈ પોતાની ઘર લખાણા ના ખાવું. સાચી વાત. ફરી ફરીને તોડીએ હજુ તો બહુ બધી નાની નાની આવે. હજુ તો વધારે થશે. આપણે ખબર પડ તો પાછળથી તોડવી કેટલી બધી હતી પણ એ તોડી નાખી ના. ખબર નથી કાપી નાખે. હા પાછળ પેલું સંડાસ બાથરૂમ એવું બનાવે સારું. અહીંયા હો પણ ના કે એ ગાડી બહુ ઉગતી હતી. મોર્નિંગનો વ્યૂ ચો મસ્ત લાગે ને. હા એટલે બસ હા આપણે જોઈએ થોડી હજુ આટલી જ તોડી બોલું. આટલી તોડતા તોડતા તો બહુ લેટ થઈ જશે. પેલી બાજુ વ્હાઈટ હો બહુ વ્હાઈટ છે. વાઈટ નહીં ભાવતી પણ એના દોણા મસ્ત લાગે મને. પણ વધારે હાર લાગે. હજુ દોણા વાળી હોય છે. હા અને રંગવાન છે બહુ બધી. ચા દેખાતી જ નહીં ને. હા એ રી તોડી લે મજા ધીમે રે. પપ્પાએ આવીને તોડી આલી આટલી બધી વાલોરો. અમારથી તૂટતી જ નથી. બહુ બધી બહુ છે પણ બહુ ઊંચી ઊંચી છે. અમારી હાઈટ એ નહીં અમે પોકઈએ નહીં એટલું બધું. આવી રહી આ ભરી જવા દો. ઉભા રહો હજુ બે હા એ ચોક્કસ બે ભરેલી ભરેલી આ રીતે માથા ઉપર બહુ બધી પાણી પાણી થઈ જાય. બસ પપ્પા જા જો આટલી બધી તોડી બહુ થઈ જાય આટલી તો ના પર હે ને. પપ્પાએ ડારા જાલી જાલીને ખેંચી આવ્યા. અમે તોડી લીધી. પેલી તો લઈને નાહી. અને અહીંયા હા ને પેલી શું કહેવાય વ્હાઈટ હ પાપડી એ બહુ બધી આવી પણ હજુ એમાં દોણા નહીં હા. આ નહીં તોડવી. હા નહીં ભાવતી. અત્યારે તો અમારે અહીંયા છે આમ વાડે વાડે વાલોરો વાલોરો થઈ ગઈ. કેટલી બધી આવી આખી ફૂલ ભરેલી. કાટી છે લેતી લે થોડી થોડી તો આમ કાટી કાટી જવાનું છે. ના હવે સાપ બાપ કરી દઈએ થોડી બહુ મસ્ત. કેટલી તોડી બધી તોડી. આજે તો અમારા નવા કોઈક રસોઈ આવ્યા. જોઈએ નવા રસોઈઓની શાક ચેવું બનાવો. ચેવું બનાવે એટલે આમ થોડું ઠીકઠાક ખાધા લાયક તો બનાવો. થોડું થોડું ખાધા લાયક તો બનાવો. વ્યવસ્થિત એવું ના કહેવાય ને ના બનાવો. બોલવું તો પડે જ ને. બોલલે નહીં તો ઠંડી જેવી લાગે ને. હું તો બહુ વારી ખોલી જ નહીં હજુ. ઠંડી હા હું 10 સાડા 10 વાગ્યા પછી સ્વેટર કાઢું. સ્વેટર જ નહીં કાઢતી હું. એટલા ટોપું મોકું પહેરીને ફરું. મરચું મસાલો કરી આલે તારા શાક વઘારશે નહીં. જાતે તો આવડતું નહીં ભાઈ.
હા દાદી નહીં ભાવતું તે ખાધે લાયક ના હોય તો ના જ ભાવે ને ખાધે લાયક બનાવવું પડે બસ પતિ જીવન અંદર પડે એ તો નહીં લેતી ને પડી જ નહીં તો ચોઈ મારે કેવું પડે મારે પૂછવું પડે બકા જાય લઈ દેવાનું અમે તમે જોઈ લાયા અમે હતા ચોઈ લાયા હતા ચોખ્ખી લાયા હતા ચોકથી લાયા હતા નહીં અમે આ લીધું એ સી ખબર કશું ખબર ના હોય ને બસ બહુ મસ્ત કોણી તો કાઢા દે એવું રાખવાનું હતું પડદન મેં નાખી દેવાય ને હું તો એમ જ ડાયરેક્ટલી ધોઈ નાખવાનું ચકલી બસ જાતના જોર આવે એટલે બિચારી હું કરી આલું મસાલો મારો એટલે હું કહું એટલું એટલું નાખી બરાબર પછી હું વઘાર દઉં હેડ લાય ને હું વઘાર દઉં વચ પડી મમ્મી તો લાકડો બાકડો લેવા માંડી છે જો ને ઊંચું નહીં હવે તો આ ગુંડી કાપી નાખાય આખી હા હું મીઠો લેબડો લેવા જાઉં દાળ બનાવી હા તો એવું ના હોય ખવાય ખવાય લઈ જાય બધો કાપીને કાઢી નાખ્યો ને આખી ગુંડી કાપી નાખાવરા અહીંયા બધું હા કોઠી તો મારા મીઠું લેબડો લઈ જાઉં ગુંડી કાપવા આવી તારું મને આંખમાં કોક પડ્યું ખબર નહીં હોતી શું પડ્યું અને એક બાજુ શું થાય પાણી ને એક જ થાય બહુ બધું ઊંચો અંદર અહીંયા લેબડો હોય છે તોડી લઈએ એ તો હે મારે રાહ જોઈ લાકડો આટલો તોડો લેબડો આંખમાં કંઈક ઊંચો મને બરાબર ખબર નહીં હું અમારે મંછા દાળ બનાવો એના માટે લેબડો લેવા જઈએ લે પકડ મસ્ત સાફ કરી દેજે મળી હે ચોગા નથી પેન્સી હતી પેન્સી મસ્ત દાળ બનાવી દીધી વાહ ભાઈ વાહ સરસ સાબાદ છોકરી કોમ કરતી થઈ ગઈ હવે મોટી થઈ ગઈ બોલતા આવડે ને બોલતા આવડે બસ તાર ભાઈ એ નોની ના કહેવાય એ મોટી જ કહેવાય બોલતા આવડે પગડી થોડું પાણી નાખીને મિલ દે એવો ને પાણી ભરી જાય એવો હા તો થોડું રેડવું જ પર થોડું ભરીને મેકી દેજે થોડું ભરીને મેકી દેજે થોડું મેં રવા દેજે બસ મંછાને ખાવાનું બનાવતા આવડી ગયું ખરું આમાં ચિંતા નહીં મમ્મીની મમ્મી કોણ હ હવે તાર જલ્દી વખાય જ નહીં હવા નીકળશે પછી વખાય નહીં વખાય હા એમ ચાલી રાખ એક બાજુ કર અધર કર સીધી અધર કર ખેંચવો અરે યાર આ તો તેનો જબ્બર ભાઈ કરે એ બરાબર હો જો અંદરની હવા પેસર થાય તો તો નહીં જ જાય જોઈએ જ એની કારીગરી આપણે તે પ્રેશર કુકર હો એમ થોડી હવા કાઢવું જવું પડે લાઈ કરી આલું